गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मारू नाम शेख मोहम्मद सोहेल। आज तमारू स्वागत है पीटीसी यूट्यूब चैनल पर। विद्यार्थी मित्रों, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારી વિડિયો તમને સૌથી પહેલા મળે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી સમાંતર શ્રેણીના અગાઉના ભાગની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, તે તમે જો ન ભાગ જોયો હોય તો તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણીના પ્રથમ પદ, તેનું સામાન્ય તફાવત અને સમાંતર શ્રેણીના ઘણા પદનો આપણે n અને તેના અંતિમ પદ વિશે આપણે ઘણા દાખલા કરી છે। 5.1 ને 5.2 કમ્પ્લીટ થયા બાદ હવે સદય 5.3 પર જતા પહેલા આપણે થોડી એના સૂત્ર વિશે માહિતી લઈ લઈએ કે સમાંતર શ્રેણીના જો પ્રથમ n પદોનો આપણને જો સરવાળો કરવાનો હોય તો એનું સૂત્ર છે Sn બરાબર n/2 બ્રેકેટ ટ્વાઇસ a પ્લસ n-1 ઇન્ટુ d બ્રેકેટ ક્લોઝ। એટલે કે Sn એટલે કે n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો જ્યારે સમાંતર શ્રેણીનો સરવાળો કરવાનો હોય ત્યારે n/2 બ્રેકેટની અંદર ટ્વાઇસ a પ્લસ n-1 ગુણ્યા d। હવે આપણે એક વસ્તુ સામાન્ય સમજ જોઈએ તો Sn બરાબર n/2 બ્રેકેટ ટ્વાઇસ a પ્લસ n-1 d। ઓકે, પરંતુ જો n/2 a प्लस a मतलब ट्वाइस a की जगह पर આપણે a प्लस a લખી શકાય? સર લખી શકાય, પ્લસ n-1 d। હવે આપણને બધાને જ ખબર છે કે 5.2 માં આપણે સમાંતર શ્રેણીના n વાળું સૂત્ર ભણી ગયા। n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર n ના છેદમાં 2 એટલે કે a વત્તા an। જો આ સૂત્ર અહીંયા બન્યું એની સાબિતી તમને મેં બતાવી કે ટ્વાઇસ એ જે છે એટલે કે બે વાર આપણે લખી શકાય, એટલે કે a વત્તા a। હવે જ્યારે a થી લઈને જે છેલ્લું ટર્મ છે તે આપણે અગાઉના ભાગમાં સમાંતર શ્રેણીના n નું પદ કયું છે બરાબર, એનું સામાન્ય તફાવત કયું છે, પ્રથમ પદ કયું છે, એ દાખલા આપણે ગણી ગયા। તો a પ્લસ n-1 d તે an નું પદ થાય બરાબર, એટલે કે n/2 a પ્લસ n। જો સમાંતર શ્રેણીનું अंतिम पद આપણને આપેલો તો an ની જગ્યા પર હું l લઈ લઉં તો કઈક સૂત્ર આવી રીતે બનશે n/2 a plus l। જ્યાં l છે તે સમાંતર શ્રેણીનું શું હશે? અંતિમ પદ। એ પણ અહીંયા લખ્યું છે, જોયું। ત્યારબાદ સમાંતર શ્રેણીનું n મું પદ, તેના પ્રથમ n પદોના સરવાળા, પ્રથમ n-1 પદોનો સરવાળોનો તફાવત જેટલું જ હોય છે। એટલે કે તમને કોઈ કે ભાઈ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, જેવી રીતે કે ભાઈ અને n-1 પદોનો સરવાળો, તો એના શ્રેણીનું પદ પૂછ્યું છે કે કયું શ્રેણીનું પદ હશે તો an બરાબર Sn - Sn-1। સ્વાભાવિક છે કે આપણે કામ કરીએ કે an તમને એમ કીધું કે ભાઈ શ્રેણીનું નવમું પદ કયું તો a9 n ની જગ્યા પર। હવે Sn તો S9 S9-1 એટલે કે કેટલા થયા? S9 - S8 એટલે કે n-1 નો મતલબ શું થાય કે જે નવમી શ્રેણીનો જે આપણો સરવાળો હતો તેમાંથી આપણે આઠમી શ્રેણીનો સરવાળો બાદ કરીશું તો આપણને એ પદ મળી જશે। ત્યારબાદ પ્રથમ n ઘન પૂર્ણાંકોનો સરવાળો તમને કીધું હોય કે ભાઈ તમને સવાલની અંદર એટલે કે રકમની અંદર આપણે કીધું હોય કે આપેલ સમાંતર શ્રેણીના n ઘન પૂર્ણાંકોનો સરવાળો, તો હંમેશા આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે Sn બરાબર n+1 છેદમાં 2। તો તમે એની જગ્યા પર આ સૂત્રની અંદર કન્વર્ટ કરશો તો પણ ચાલશે કે n/2 કૌંસમાં n+1। વિદ્યાર્થી મિત્રો, દાખલાની શરૂઆત કરીએ કે સદવય 5.3 નો પ્રશ્ન નંબર 1 નો પહેલો દાખલો છે। રકમ વાંચે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધવાનો છે। આપણને શ્રેણી આપેલી છે। હવે તમને એક વસ્તુ છે કે ભાઈ 1 + 2 + 3 + 4 + 5 પ્રથમ 5 પદોનો આપેલ પ્રથમ 5 પદોનો સરવાળો તમારે શોધવાનો। તો તમે કેવી રીતે કરશો? સર 1 + 2 એટલે 3, 3 ની અંદર 3 એટલે કે 6, 6 ની અંદર 4 ને 5 15। સર 15 થશે। એ તમારે ગણવું પડે છે, પરંતુ ઘણી મોટી એવી સમાંતર શ્રેણી હશે કે જેમાં n પદોનો જ્યારે સરવાળો શોધવાનું કીધું તો તે કેવી રીતે થાય? તો તેના માટે આપણે Sn વાળું સૂત્ર ઉપયોગ કરીશું કે Sn બરાબર, દાખલાની શરૂઆત કરીએ છીએ તો શરૂઆત કરતા પહેલા આપેલી વિગત લખવી જરૂર। તો શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 2 બરાબર, ત્યારબાદ
સામાન્ય તફાવત d. સામાન્ય તફાવત d માં બીજા પદમાંથી પહેલું પદ માઈનસ કરીએ છીએ આપણે. શ્રેણીના બીજા પદમાંથી પ્રથમ પદ માઈનસ કરીએ છીએ એટલે કે બાદબાકી કરીએ એટલે કે 7 - 2 એટલે કે કેટલા એના 5 એટલે કે d બરાબર આપણને કેટલા મળે છે 5. વિદ્યાર્થી મિત્રો અને 2 7 12 10 પદ સુધી એટલે કે સર આ શ્રેણીનું પદ છે ના 10 પદ સુધી કીધેલું છે આપણને એટલે કે આપણને n આપી દીધેલું છે કે એવા 10 પદ સુધી તમારે સરવાળો શોધવાનો. આ તમારું અંતિમ પદ નથી. યાદ રાખજો તમે શ્રેણી જોઈ લો 2 માં 5 7 7 માં 5 તો 12 12 માં 5 તો 17 તો સ્વાભાવિક છે કે 10 તો એ શ્રેણીનું અંતિમ પદ હશે નહીં. અહીંયા કીધેલું છે કે 10 પદ સુધી. ઘણીક વાર તમે પરીક્ષા લક્ષી જ્યારે સવાલ પૂછાય છે તો ઘણા વિદ્યાર્થી શું કરે છે n બરાબર 10 લઈને n બરાબર 10 અથવા તો sn બરાબર 10 લઈને સમ કરી નાખે પરંતુ એ ત્યારે સમ ખોટો પડે છે. તો આપણે અહીંયા n બરાબર આપણને આપી દીધેલ કેટલો છે 10. એનો મતલબ કે s10 શોધવાનું છે આપણને. સૂત્ર ચાલો n/2 બ્રેકેટમાં twice a plus n-1 into d. ચલો n કેટલા છે 10/2 2 ગુણ્યા 2 વત્તા n 10 ઓછા 1 અને d કેટલા મળ્યા આપણને 5. જોઈ લો d બરાબર 5 n બરાબર 10 છે. 2 50 10 એટલે કે 5 2 દૂની 4 વત્તા 10 માંથી 1 જાય એટલે કે 9 ને 9 5 ની સાથે ગુણાકારનો સંબંધ એટલે કે 45. હવે 45 વત્તા 4 કેટલા થાય 49. હવે 49 ગુણ્યા 5 તો કરો 49 ગુણ્યા 5 9 50 45 વધી પડી 4 5 4 20 ને 4 24 એટલે કે કેટલા એવા આપણા પાસે s10 બરાબર 245. ઘણા વિદ્યાર્થીઓ બોક્સ નથી બનાવતા. તમે જવાબ જ્યારે તમને મળે ત્યારે પેન્સિલથી તમે બોક્સ બનાવશો એટલે પરીક્ષા જે ચેકર હશે પરીક્ષક બરાબર સુપરવાઇઝર તેને ચેક કરવામાં સરળતા રહેશે અને તમને સરળતાથી માર્ક પણ મળી જશે. ત્યારબાદ એ જ પ્રશ્ન નંબર 1 નો આપણે ચોથો દાખલો ગણીએ છીએ કે 1/15 1/12 1/10. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરીએ કે a બરાબર આપણને 1/15 છે. અહીંયા પણ જોઈ લો 11 પદ સુધી કીધેલું છે 11 પદ સુધી એટલે કે આપણને n આપી દીધેલ છે n બરાબર 11. હવે તે જ પ્રમાણે d શોધવાનું છે. d એટલે કે બીજા પદમાંથી પહેલું પદ આપણે શું કરીએ છીએ માઈનસ કરીએ છીએ. હવે છેદ અલગ અલગ છે તો આપણે શું કરવું પડશે લસા લેવું પડશે. તો આપણે અહીંયા લસા લઈએ. ચલો 2 6 12 15 નો ભાગ નથી ચાલતો જેવી હતું તેવી. 2 તાલી 6 15 નો કોઈ ભાગ નથી ચાલતો 2 વડે એટલે લસામાં તો એ જ પદ. ત્યારબાદ 2 વડે નથી 3 નો ભાગ ચાલતો નથી 15 એટલે કે હવે 3 ની વાળી 3 એકુ 3 ને 3 50 15. હવે 3 ના ઘડિયામાં નથી 5 આવતા તો સીધું 5 એકુ ને 5 એક નીચો એટલે લસા કમ્પ્લીટ થયું. 2 દૂની 4 4 તાલી 12 ને 12 50 60 એટલે કે લસા કેટલો મળ્યો આપણને લસા આપણને 60. હવે આપણે 12 ને કેટલી વડે ગુણીએ તો 60 આવે તો 5 અને 15 ને તો 4 એટલે કે 5 એકુ 5 ધ્યાન રાખજો 5 એકુ 5 ઓછા છે તો ઓછા 4 એકુ 4 ને લસા કેટલા આવ્યા હતા 60. 5 માંથી 4 જાય એટલે 1 અને 60 નું 60 એટલે કે આપણી પાસે d બરાબર કેટલા છે 60. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. કયું પદ શોધવાનું છે કેટલા પદોનો સરવાળો તો 11 પદ સુધી એટલે કે s11 બરાબર n/2 એટલે કે 11/2 પછી કૌંસમાં twice a એટલે કે 1/15
પેલા સૂત્ર લખી લઈએ Sn બરાબર n/2 y से प्लस n-1 into d। चलो n કેટલા છે સર 11 11 માંથી 1 બાદ કરો d કેટલા મળ્યા 1/60। કેલ્ક્યુલેશન સાદુરૂપ આપો ત્યારે ઘણી કાળજી રાખજો। ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળની અંદર દાખલાની પ્રેક્ટિસ થતી નથી અને ઉતાવળમાં સમ કરે તો પ્લસ માઈનસ ની નિશાનીમાં બહુ ઘણી મિસ્ટેક થાય છે। ચાલો 11/2 ચાલો 2 એકુ 2 2/15 વત્તા 11 માંથી 1 જાય એટલે કે 10 10 ગુણ્યા 1/60। હવે 11/2 2/15 વત્તા હવે 10 એકુ 10 ને 10/60 ગયા 0 0। ચલો સર આ 2 નહીં ઉડે ના કેમ કે હજુ વત્તાનું તેની સાથે સંબંધ છે ના માટે 11/2 2/15 વત્તા 1/6। હવે સર શું કરીશું તો આપણે પાછો લસા લઈએ તો લસા આ રીતે પણ થાય અને ચોકડી ગુણાકાર એટલે કે 6 દુની 12 તો અહીંયા આપણે દાખલો લઈ જઈએ 11/2 બરાબર પછી 6 દુની 12 વત્તા છે તો વત્તા 15 એકુ 15 અને આ ગુણાકાર 15 6 90 બરાબર છે એટલે કે 11/2 12 ને 15 કેટલા થાય 27 27/90। હવે કેન્સલ આઉટ કઈ થાય છે ના તો આપણે 27 અને 3 27 43 9 ને 9 50 અરે 9 દાન 90 અને અહીંયા પણ આપણે કરીએ ને 43 9 તાલી 27 એટલે કે 3 3 3 3 ગયા તો 11/2 ગુણ્યા 3/10 11 તાલી 33 ને 2 દાન 20 એટલે કે S11 આપણી પાસે કેટલો મેળો 33/20। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આવા જ્યારે પણ સમ પૂછાય તમારી પાસે 2 માર્ક્સમાં સમ પૂછાય ત્યારે તકેદારી રાખવી તમારી ફરજ છે। જો ન સમજણ પડી તો પાછો તમે વિડિયો રિકેપ કરીને તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 કે નીચેનો સરવાળો શોધો। હવે નીચેના સરવાળો શોધોમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે a આપેલ છે d તો સર મળી જશે કે બીજા પદમાંથી પહેલું પદ માઈનસ કરશો તો હવે ડોટ 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 કરીને 84 આપેલ છે। અહીંયા એમ નથી કીધું કે સરવાળો નું પદ સુધી શોધવાનું છે અહીંયા લખેલું હતું પદ સુધી અહીંયા એવું કશું લખેલું નથી। એનો મતલબ એ છે કે આ અંતિમ પદ છે ને અંતિમ પદ એટલે કયું n બરાબર l એટલે કે n મળ્યો આપણને એટલે સ્વાભાવિક છે કે a બરાબર દાખલાની શરૂઆત કરીએ છે a બરાબર 7 ચાલો પછી d બરાબર 10 દુની 20 20 ને 21/2 ઓછા 7 ચાલો 21 7 દુની 14 ને 21 એકા 21 છેદમાં 2 એકુ 2 લસા લઈ લીધું મેં એટલે કે કેટલા થશે 21 માંથી 14 જાય એટલે કે 7 7/2 એટલે કે d આપણને 7/2 મળ્યું પરંતુ n નથી આપેલ આપણને Sn વાળા સૂત્રની અંદર આપણને n જોઈશે પણ n નથી આવ્યું આપણને તો આપણે શું કરીશું n શોધવા માટે an વાળું સૂત્રનો ઉપયોગ કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો અંતિમ પદ તો સર અંતિમ પદ એટલે Sn આપણે નહીં લખી શકાય ના નહીં લખી શકાય તો આપણે સૌથી પહેલા an શોધીએ અરે n શોધીએ an આપણને અંતિમ પદ આપેલ છે। હવે જો સરવાળો આપી દીધેલો તો આપણને ડાયરેક્ટ Sn ની જગ્યા પર લખી દીધું કે તમને એમ કીધું હતું કે આપેલા પદનો સરવાળો આટલો થાય છે તો તમે Sn ની જગ્યા પર લખી પરંતુ અહીંયા
સરવાળો કરીને 84 સુધી અટકી ગયા છે. આપણે તો સરવાળો શોધવાનો છે, એટલે અંતિમ પદ ઉઠાડીને આપણે SN ની જગ્યા પર લખી શકતા નથી. આ કન્ફ્યુઝન નહીં થાય એટલે પછી પાછું સમજાવું. A આપેલ, B આપેલ છે. SN ના સૂત્રોમાં n ની પણ જરૂર છે અને SN ની પણ જરૂર છે. n અહીંયા આપેલ નથી આપણને. n શોધવા માટે આપણને n વાળું સૂત્ર ઉપયોગ કરવો પડશે. સર જે લાસ્ટ ટર્મ આપેલી છે તે આપણે SN લખી શકાય ના. અહીંયા અંતિમ પદ સમાંતર શ્રેણીમાં પદોની કુલ સંખ્યા n હોય તો અંતિમ પદ n લેવાનું છે, એ પણ કીધેલું છે તમને. એટલે કે થિયરી પણ એ જ કહે છે કે અંતિમ પદને n લેવાનું છે. તો આપણે અંતિમ પદને n તરીકે 84 લીધું, 84. એટલે સૌથી પહેલા n વાળું સૂત્ર આપણે મારીએ. an બરાબર a વત્તા n - 1d. એટલે કે આ સૂત્ર પરથી આપણે પહેલા n શોધવાનું રહેશે અને ત્યારબાદ આપણે SN શોધવાનું આવશે. ચાલો, n કેટલા આપેલા છે? 84. a કેટલા છે આપણી પાસે? 7. ચલો, n તો શોધવાનું જ છે આપણને. d કેટલા છે? 7/2. ચલો, આ +7 છે, આ સાઈડ આવે તો -7 બરાબર n - 1 ગુણ્યા 7/2. ચલો, 84 માંથી 7 માઈનસ કરો એટલે કેટલા થાય? 77. બરાબર ને? 77. હવે આ 7 ગુણાકારમાં છે ને 2 આ સાઈડ ભાગાકારમાં છે, એટલે કે આ ભાગાકાર વાળું આ સાઈડ આવે તો ગુણાકાર. બરાબર છે? અને આ 7 જે ગુણાકારમાં છે તો બરાબર ની આ સાઈડ આવે એટલે ભાગાકાર. એટલે કે 11 * 77 બરાબર n - 1. સર 11 દુની 22. n ઓછા 1 છે એટલે કે આ સાઈડ આવે તો +1 બરાબર n. માટે n બરાબર 23. એટલે કે SN શોધવા માટે n આપણને શોધ્યું તો કેટલા મળ્યા આપણને? 23. હવે એ જ વસ્તુ આપણે અહીંયા શોધવાની છે કે S23 બરાબર SN નું સૂત્ર અહીંયા લખી દઈએ. SN બરાબર n/2 કૌંસમાં twice a plus n - 1d. હવે n કેટલા છે? 23 / 2 એટલે કે ભાગ્યા 2. twice a કેટલા હતા? 7. બરાબર? શ્રેણી તો એ જ છે. વત્તા n કેટલા મળ્યા? 23 ઓછા 1 d કેટલા મળેલા? 7/2. બરાબર છે? હવે ત્યારબાદ 23/2 7 દુની 14 વત્તા 23 માંથી 1 જાય એટલે કે 22 ગુણ્યા 7/2. બરાબર છે? શું કર્યું? 23 માંથી 1 જાય એટલે 22, ગુણાકારનો સંબંધ 7 દર્શાવે અને 2 ભાગાકારનો સંબંધ દર્શાવે. તે આખા માટે નહીં આવશે કેમ કે વત્તાની આગળ ભાગાકાર નથી, વત્તાની પછી ભાગાકાર, એટલે વત્તાના પછીના પદમાં જ આપણે મૂક્યું છે. હવે 23/2 ચલો 11 દુની 22 એટલે કે 14 વત્તા 11 * 77 થાય. સર આ 2 * 14 ઉડી જાય? ના, કેમ કે તે બંનેની વચ્ચે કયો સંબંધ છે? સરવાળાનો. એટલે કે સરવાળા હોય ત્યારે વચ્ચે અથવા બાદબાકી હોય તો પણ તમે કેન્સલ આઉટ કરી શકો નહીં. અપ એન્ડ ડાઉન થવું જોઈએ. 23/2 14 વત્તા 77 પેલા 4 ઉમેરી એટલે 81 ને 91 થાય ગુણ્યા 91. હવે સર તો 23 ગુણ્યા 91 કરો પહેલા. એકમ નો 0 2 * 2 9 * 18 3 * 3 અને 9 * 27 0 સોરી 3 9 10 વધી પડી એટલે કે 2093/2 એટલે કે S23 જે છે તે આપણને કેટલું મળશે? 2093/2. સર ત્યારબાદ આ સમ તમારો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. એટલે કે પાછો એકવાર રિપીટ કરું છું કે જ્યારે પણ આપેલ શ્રેણી હોય અને લાસ્ટમાં કશું લખ્યું નથી, ખાલી સરવાળો શોધો કીધું છે, એટલે એ આપણા માટે અંતિમ પદ હોય તો આપણે n લેવાનું રહેશે. n લઈએ આપણે જ્યારે પણ તો તેના પરથી સૌથી પહેલા n શોધવાનું ને n જે મળે તે આપણી સમાંતર શ્રેણીના પદોનો આપણે સરવાળો શોધવાનો રહેશે. તેવો જ દાખલો આપણે બીજો લઈએ છીએ. અહીંયા પણ a બરાબર 34
ચાલો b બરાબર 32 એટલે 32 માંથી 34 માઈનસ કરીએ એટલે કે વત્તા ઓછા ઓછા 34 માંથી 32 જાય એટલે કે 2 મોટી સંખ્યાનું ચિહ્ન અને અહીંયા છેલ્લે વત્તા 10 લખી દીધું છે એટલે કે અંતિમ પદ છે એટલે કે આપણે શું કરીશું n બરાબર 10 તો આપણે પેલા n શોધવું પડશે અહીંયા પણ એટલે કે an બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d બરાબર છે એટલે કે n કેટલા છે 10 a કેટલા છે 34 n કેટલા છે શોધવાનું છે સર ને d કેટલા છે -2 ચલો આ વત્તા 34 છે બરાબર ની આ સાઈડ આવે તો માઈનસ n માઈનસ 1 માઈનસ એટલે કે -2 હવે વત્તા ઓછા ઓછા 34 માંથી 10 જાય એટલે 24 મોટી સંખ્યાનું ચિહ્ન હવે ઋણ 2 જે ગુણાકારમાં છે બરાબર ઋણ 2 જે ગુણાકારમાં છે તે આ સાઈડ આવે એટલે કે ભાગાકારમાં એટલે કે ઋણ 2 બરાબર n ઓછા 1 બરાબર છે એટલે કે માઈનસ માઈનસ તો પહેલા જ કેન્સલ 12 દુની 24 એટલે કે માટે 12 બરાબર n ઓછા 1 હવે આ ઓછા 1 છે બરાબર ની આ સાઈડ આવશે એટલે કે વત્તા 1 માટે n બરાબર 12 વત્તા 1 બરાબર 13 માટે n બરાબર કેટલા થાય 13 હવે જે n બરાબર જે 13 છે તે જ એસએન નું આપણે સૂત્ર મૂકવાનું છે તો એસએન નું પહેલા સૂત્ર લખી લઈએ તાકી ભૂલ ના થાય આપણાથી n/2 twice a plus n minus 1 d વિદ્યાર્થી મિત્રો જો તમે ગાણિતિક એટલે કે ગણિતમાં સક્સેસ થવા માટે તમારે દરેક ચેપ્ટરના જે સૂત્ર જે થિયરી કન્ટેન્ટ તે તમારે યાદ રાખવું જ પડશે જો એ યાદ રાખશો તો તેનામાં એક બેનિફિટ એ છે કે તમને જે ઓબ્જેક્ટિવ કન્ટેન્ટ પૂછાશે ને તેમાં તમે સક્સેસ થશો તેમાં માર્ક્સ નહીં જશે તમારા નહીં તો ઘણા વિદ્યાર્થી શું કરે છે કે સૂત્રોને એ બધું યાદ નથી કરતા જેના લીધે તેને પરીક્ષા લક્ષી જ્યારે એમસીક્યુ ઓબ્જેક્ટિવ અથવા તો ખરા ખોટા કે જોડકા જ્યારે પૂછાય ત્યારે એ લોકો સોલ્વ નથી કરી શકતા હવે આપણે S13 શોધવાનું છે 13/2 a એટલે કે આપણને પાસે 34 છે વત્તા n કેટલા છે 13 ઓછા 1 ને b એટલે કે -2 ચાલો 13/2 34 દુ 68 બરાબર ને 4 દુની 8 ને 3 દુની 6 વત્તા 13 માંથી 1 જાય એટલે કે 12 ગુણ્યા -2 ચલો 13/2 68 ચલો 12 દુ 24 વત્તા ઓછા ઓછા ચલો 68 માંથી 24 માઈનસ કરવાના છે તો 13/2 ચલો 8 માંથી 4 જાય એટલે કે 4 ને 6 માંથી 2 જાય એટલે કે તો પણ 4 મોટી સંખ્યા તો પ્લસ છે એટલે કોઈ વાંધો નહીં હવે 22 દુ 44 2 દુ 4 2 દુ 4 એટલે બચ્યા શું 13 ગુણ્યા 22 હવે 13 ગુણ્યા 22 એટલે કે આપણે અહીંયા કરીએ એકમનો શૂન્ય 2 એકુ 2 2 એકુ 2 3 દુ 6 3 દુ 6 તો 6 2 6 8 ને અહીંયા 2 એટલે કેટલા આવ્યા 286 એટલે કે સરવાળો કેટલો મળ્યો 13 પદનો આપણને 286 બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે કે તમે આ બંને પ્રશ્નમાં કન્ફ્યુઝ નહીં થતા અહીંયા સરવાળો શોધવાનું કીધું છે કેટલા પદ સુધી અહીંયા આપણને શ્રેણી આપી દીધેલી છે અંતિમ પદ આપી દીધેલો છે એના પરથી n શોધીને પછી એનો આપણે સરવાળો શોધવાનો છે એ ધ્યાન રાખજો હવે આપણે આગળના ભાગમાં જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર 3 સમાંતર શ્રેણીમાં બરાબર એમાં પહેલો દાખલો છે કે a બરાબર 5 d બરાબર 3 એટલે કે 3 n બરાબર 50 તો n અને sn શોધવાનું છે અગાઉ જે આપણે પ્રશ્ન નંબર 2 ગણી કે એ જ પ્રમાણે કરવાનું છે તો શરૂઆત કરીએ આપણે અહીંયા આપેલ વિગત લખેલી જ છે પહેલાથી હવે સર આપણી પાસે n નથી તો શું કરવું પડશે n વાળું સમ કરવું પડશે પહેલા તો an બરાબર a વત્તા n માઈનસ 1 d હવે an કેટલા આપેલા છે 50 બરાબર a કેટલા છે 5 વત્તા n માઈનસ 1 શોધવાનું છે d કેટલા છે 3 5 વત્તા છે બરાબર ની પેલી સાઈડ જાય તો માઈનસ
बराबर n-1 3। चलो 50 मांथी 5 45 बराबर ની નીચે बराबर 3 ગુણાકારમાં છે, પેલી સાઈડ જાય તો ભાગાકાર n-1। હવે 15 તાલી 45 15 ઓછા 1 આ સાઈડ આવે તો વત્તા 1 માટે n બરાબર 16। ત્યારબાદ Sn એટલે કે S16 તો Sn પહેલા લખીએ n/2 કૌંસમાં શું છે twice a plus n-1 into d। હવે સર આ જ રીતે દાખલો ગણવો જરૂરી, આપણે એક બીજી મેથડ કરીએ। Sn બરાબર n/2 a વત્તા l। સર a વત્તા l વાળું સૂત્ર લખી શકાય તો S16 16/2 a કેટલા હતા 5, l કેટલું લેવાનું l એ n જેટલું લેવાનું એટલે કે 50। ચલો 2 8 16 8 50 વત્તા 5 55। ચલો 55 8 કેટલા થાય 8 55 40 વધી પડી 4 8 55 40 ને 4 44 બરાબર છે, એટલે કે S16 440 આપણને આ 2 માર્ક્સમાં ઘણીવાર સમ પૂછાઈ ચૂક્યો છે પરીક્ષા લક્ષી, તો ધ્યાન રાખજો। ત્યારબાદ ચોથો દાખલો A3 બરાબર 15 S10 બરાબર 125 આપેલ હોય તો A અને A10 શોધો। સર અહીંયા તો A3 આપ્યું પછી S10 તો ઘણું અટપટું છે, તો આપણે પાર્ટ 2 માં એટલે કે સ્વાધ્યાય 5.2 માં ઘણા દાખલા ગણેલા હતા, તેવી કઈક મેથડ અહીંયા ઉતરી આવી છે। ચાલો A3 બરાબર કેટલા છે 15 આપેલા છે માટે an બરાબર a વત્તા n-1d બરાબર છે માટે A3 એટલે કે n બરાબર કેટલા લેવાના 3 a નથી વત્તા એટલે કે 3 ઓછા 1 d એટલે કેટલા લેવાના છે સર શોધવાનું જ છે। હવે આપણે A3 આપણને 15 આપેલ છે a વત્તા twice d સમીકરણ નંબર 1। તેવી જ રીતે S10 બરાબર 10/2 twice a વત્તા 10 ઓછા 1 d આપણને શોધવાનું છે। S10 કેટલો આપેલું છે આપણને 125 માટે 125 બે ભાગાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય એટલે કે ગુણાકારમાં, 10 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય એટલે કે ભાગાકારમાં, twice a વત્તા 9d 10 માંથી 1 જાય એટલે કે 9d 2 50 10 અને 5 25 50 125 માટે 25 બરાબર twice a વત્તા 9d સમીકરણ નંબર 2। ચલો પાછું એકવાર ધ્યાનથી તમે જોઈ લો તો તમને સરળતા રહે કે A3 આપેલ છે એ પ્રમાણે an ના સૂત્ર પરથી આપણને સમીકરણ નંબર 1 મળ્યો। ત્યારબાદ Sn એટલે કે S10 આપેલા છે એ સૂત્ર પ્રમાણે મૂકતા આપણને સમીકરણ નંબર 2 મળ્યો। હવે સમીકરણ 1 અને 2 ની અંદર આપણે જોઈએ તો twice a છે સમીકરણ 2 માં અને સમીકરણ 1 માં માત્ર a છે, એટલે આપણે એક કામ કરીએ કે સમીકરણ 1 ને 2 વડે ગુણાકાર કરીએ અને સમીકરણ 1 અને 2 ના આપણે લોપ કરીએ તો અહીંયા લખીએ આપણે। હવે સમીકરણ 1 ને 2 વડે ગુણતા સમીકરણ 1 અને 2 નો લોપ કરતા। ચલો સમીકરણ 1 ના આપણે 2 વડે ગુણાકાર કરવાનો છે, તો સૌથી પહેલા a છે તો twice a વત્તા 4d ને 15 દુ 30 બરાબર છે। હવે બીજું સમીકરણ કયું છે twice a વત્તા 9d
બરાબર 25. હવે લોક કરવાની તો નીચેની નિશાની બદલાય, કેન્સલ આઉટ, વત્તા ઓછા ઓછા 9 માંથી 4 જાય એટલે કે 5d, મોટી સંખ્યાનું ચિહ્ન, બરાબર ની નીચે બરાબર, વત્તા ઓછા ઓછા 30 માંથી 25 જાય એટલે કે 5, મોટી સંખ્યા વત્તા જ છે, d બરાબર 5 ના છેદમાં ઋણ 5 એટલે કે 5 × 5 બરાબર ઋણ 1. એનો મતલબ એ થયો કે d બરાબર ઋણ 1 આવ્યો, બરાબર છે. હવે d ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. d બરાબર ઋણ 1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, હવે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 a વત્તા ટ્વાઇસ d એટલે કે ઋણ 1 બરાબર 15. હવે a બરાબર a વત્તા ઋણ 2 બરાબર 15. હવે ઋણ 2 છે, પેલી સાઈડ જાય તો વત્તા થાય તો a બરાબર 17. હવે આપણને a બરાબર 17 મળી ગયા એટલે a શોધવાનો હતો. હવે a10 શોધવાનું છે. તો આપણે કામ કરીએ કે સૂત્રની અંદર a10 બરાબર a વત્તા એટલે કે 17 વત્તા n-1 એટલે કે 10 ઓછા 1 ને d કેટલા આપણને મળ્યા ઋણ 1. ચલો 17 વત્તા 9 ગુણ્યા ઋણ 1 એટલે કે 17 ઓછા 9 તો કેટલા થાય 8, બરાબર ને. માટે a10 બરાબર કેટલા મળ્યા આપણને 8. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નો પાંચમો દાખલો કે d બરાબર 5 s9 બરાબર 75 આપેલો તો a અને a9 શોધો. તો આપણે શરૂઆત કરીએ. sn બરાબર n ના છેદમાં 2 twice a plus n-1 d. સર sn કેમ? sn પરથી આપણે a શોધીશું કેમ કે આપણને n પણ છે, s9 પણ છે અને d પણ છે. એના પરથી આપણને a મળશે ને a પરથી આપણે a9 શોધીશું. વચ્ચે લાઈન કરી દઈએ. ચલો sn તો s9 બરાબર 9 ના છેદમાં 2, ચલો twice a શોધવાનું છે, n 9 ઓછા 1 d એટલે કે 5. ચલો s9 કેટલા આપેલા છે 75. બે ભાગાકારમાં આ સાઈડ આવે તો ગુણાકાર, 9 ગુણાકારમાં તો નીચે આવે તો ભાગાકાર, twice a વત્તા 8 ને 50 40, બરાબર. 9 માંથી 1 જાય 8 ને 5 સાથે ગુણાકારનો સંબંધ એટલે 8 50 40. ચલો 75 દુ આપણે 25 તાલી 75 અને 3 તાલી 9 બરાબર twice a વત્તા 40, 3 3 ગયા 25 દુ 50 માટે 50 ના છેદમાં 3 ઓછા 40 બરાબર twice a. હવે twice a લસા લઈએ આપણે તો 50 ઓછા 4 તાલી 12 એટલે કે 120 ના છેદમાં 3 બરાબર twice a. હવે વત્તા ઓછા ઓછા 120 માંથી 50 જાય એટલે કે 70 એટલે -70 ના છેદમાં 3 છેદમાં 2 બરાબર 1. કેમ કે 2 ગુણાકારમાં હતા તો 35 દુ 70 માટે a બરાબર -35 ના છેદમાં કેટલા આયા 3. હવે આપણી પાસે a આવી ગયા એટલે કે આપણે સીધું a9 શોધી શકાય. a9 બરાબર a એટલે કે 35 ના છેદમાં 3 35 ના છેદમાં 3 વત્તા n-1 એટલે કે 9 ઓછા 1 ગુણ્યા d કેટલા છે આપણી પાસે 5. ચલો -35 ના છેદમાં 3 8 50 40 એટલે વત્તા 40 છેદમાં 1. હવે 3 લસા લઈએ તો 35 વત્તા 120 ના છેદમાં 3 તો વત્તા ઓછા ઓછા 120 માંથી 30 જાય પહેલા તો 90 માંથી એટલે કે 85 ના છેદમાં 3 તો ભાગાકાર થાય છે. જોઈ લઈએ આપણે. 3 દુની 6 નથી ચાલતું એટલે કે આપણે a9 કેટલા આવ્યા 85 ના છેદમાં 3.
બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠો દાખલો અગત્યનો છે કે a બરાબર 2 d બરાબર 8 sn બરાબર આપેલ સ્વાભાવિક છે કે n શોધવાનું છે। n શોધ્યા પછી આપણે an શોધવાનું છે। ચાલો sn બરાબર n/2 કાઉન્સમાં twice a વત્તા n - 1 d। ચાલો sn એટલે કે 90 આપેલ છે બરાબર n કેટલા છે સર શોધવાના છે। ચલો twice a એટલે કે 2 * 2 વત્તા n શોધવાના છે। d કેટલા છે તો 8 90 દુ 180 ગુણાકાર થાય બરાબર n 4 વત્તા 8n ઓછા 8 8 ગુણ્યા n 8n વત્તા ઓછા ઓછા 8 એકુ 8। ચલો 180 બરાબર ગુણાકાર કરું 4n વત્તા 8n નો વર્ગ વત્તા ઓછા ઓછા 8n। હવે 4 સામાન્ય નીકળશે બધામાંથી તો 180 છેદમાં 4 ડાયરેક્ટ નથી લખતો બતાવું છું 4 સામાન્ય n વત્તા કેટલા છે અહીંયાથી 2n નો વર્ગ ઓછા 2n કૌંસ પૂરો 4 ગુણાકારમાં આ સાઈડ આવે એટલે ભાગાકારમાં હવે 2n નો વર્ગ ઓછા 2n વત્તા n બરાબર છે। ચલો ભાગાકાર કરીએ આપણે 180 ભાગ્યા 4 4 ચોક 16 ને 4 × 5 = 20 એટલે 45 ચોક 180 એટલે કે 2n નો વર્ગ ઓછા વત્તા ઓછા 2 માંથી 1 જાય એટલે કે ઓછા n બરાબર અને આ વત્તા હતું પેલી સાઈડ જાય એટલે કે ઓછા 45 બરાબર 0। 45 દુ 90 ના એવા ભાગ પાડો કે તમારી પાસે -1 જવાબ આવે બરાબર છે। આપણે પેલું ભાગ પાડો અવયવ પાડીને બહુપદીનું અવયવ કાઢતા હતા ને એ રીતે એટલે કે તમારી પાસે 45 દુ 90 90 ના એવા ભાગ પાડો કે ઋણ 1 આવે તો 90 આવવાની શક્યતા કેટલી 90 ના ભાગ પાડો ચાલો તમે કેવાય તો 15 × 90 પછી 30 × 90 પછી 45 દુ 90 45 દુ 90 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10 × 9 90 બરાબર છે। હવે 15 માં 6 ઉમેરો કે 15 માંથી 6 બાદ કરો એક આવવાના નથી એટલે કે આ કેન્સલ 30 માં 3 ઉમેરો કે માઈનસ કરો એક આવવાના નથી 45 માંથી પણ 2 બાદ કરો કે ઉમેરો પરંતુ 10 માંથી 9 જાય તો એક આવે છે એટલે કે આમાંથી આપણે ઋણ 10 કેમ કે વચ્ચે ઋણની નિશાની તો ઋણ 10 ને વત્તા 9 બરાબર ને એટલે અહીંયા લખીએ ચાલો કે 2n નો વર્ગ ઓછા 10n વત્તા 9n ઓછા 45 બરાબર 0 બરાબર છે એટલે કે 2n સામાન્ય તો n ઓછા 5 અહીંયા વત્તા 9 સામાન્ય તો અહીંયા પણ n ઓછા 5 બરાબર 0 માટે n ઓછા 5 અને 2n વત્તા 9 બરાબર 0। હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ બતાવો કે આપણે ભાગ તો પાડી લીધા બરાબર એટલે કે n બરાબર 5 થાય n ઓછા 5 બરાબર 0 અથવા 2n વત્તા 9 બરાબર 0 એટલે કે n બરાબર 5 અને 2n બરાબર ઋણ 9 અને n બરાબર ઋણ 9 ના છેદમાં 2 પરંતુ હંમેશા સમાંતર શ્રેણીની અંદર તે ઋણ શક્ય નથી એટલે કે n બરાબર આપણે શું લઈશું 5 લઈશું belongs to n is does not belongs to capital N પ્રાકૃતિક સંખ્યા નથી। હવે આપણે ત્યારબાદ an એટલે કે a5 શોધવાનું છે આપણને તો a વત્તા n - 1d ચલો a કેટલા થયા આપણી પાસે 2 વત્તા n 5 ઓછા 1 b કેટલા છે આપણી પાસે 8 એટલે કે 2 વત્તા 4 ગુણ્યા 8 એટલે કે 2 વત્તા 8 ચોક 32 ને 2 34 એટલે કે a5 કેટલા થયા 34 બરાબર છે। ત્યારબાદ આપણે
તેમાં 10મો દાખલો કે l બરાબર 28, SN બરાબર 144 હોય અને પદોની સંખ્યા 9 હોય. પદોની સંખ્યા આપી દીધેલી છે આપણને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપેલી વિગત પાછી રિપીટ કરીએ કે l બરાબર એટલે કે an બરાબર 28 આપેલ છે, SN બરાબર 144 આપણને આપેલ છે, પદોની સંખ્યા એટલે કે n બરાબર 9 આપેલ છે. તો આપણે a શોધવાનું છે, બરાબર છે. તો સીધું સીધું સૂત્ર મારીએ, SN બરાબર n/2 કૌંસમાં a વત્તા l. મેં તમને કીધેલું ને કે l પદોની સંખ્યા એટલે કે અંતિમ પદ આપેલું હોય ત્યારે. ચલો SN આપણને 144 આપેલ છે, બરાબર, n 9 આપેલ છે, બે ભાગાકારમાં a શોધવાનું છે. l કેટલા આપેલા છે? તો 28 આપેલ છે. હવે આ બે ભાગાકારમાં પેલી સાઈડ જાય ગુણાકારમાં અને પેલો 9 ગુણાકાર, તો આ સાઈડ આવે તો ભાગાકાર, બરાબર, a વત્તા 28. વિદ્યાર્થી મિત્રો 144 ગુણ્યા 2 તો 4 દુની 8, 4 દુની 8 ને 2 કુ 2 છેદમાં 9 બરાબર a. હવે વત્તા 28 છે, આ સાઈડ આવે તો ઓછા 28 બરાબર a. ચલો 28 નવા લસા લેવું પડશે ને. 9 8 72 વધી પડી 7, 9 દુ 18 ને 7 25 એટલે કે 252. માટે 288 ઓછા 252 છેદમાં 9 એકુ 9 બરાબર a. માટે a બરાબર 288 માંથી 252 બાદ કરો, 8 માંથી 2 જાય 6, 8 માંથી 5 જાય 3 એટલે કે 36. 36 ના છેદમાં 9 તો 9 ચોકી 36. માટે a બરાબર 4. એટલે કે દાખલો સરળ છે પરંતુ એની રીતમાં આપણે સૂત્ર કયું વાપરવાનું. હવે આપણે અહીંયા SN બરાબર n/2 twice a plus n - 1 d વાપરી શકते હોય, પરંતુ એની ઘણી લાંબી પ્રોસેસ થઈ જાય. એના કરતા આપણને જ્યારે સૂત્ર યાદ હોય કે n આપેલું છે તો આપણે a વત્તા l વાળું સૂત્ર જ વાપરવાનું, એટલે સરળતાથી આપણો સમ કમ્પ્લીટ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ ટોપિકમાં કોઈ કન્ફ્યુઝન અથવા દાખલાની ગણતરી કરતા તકલીફ પડે તો મારા આપેલ WhatsApp નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.